જય શ્રી કૃષ્ણ। આજે આપણે ભરતકામ કરવા માટે શું શું મટીરિયલ જોઈએ ને એ હું તમને બતાવીશ। માનસીબેન કોટકની કમેન્ટ હતી કે ભરતકામ કરવા માટે કયું કયું મટીરિયલ તમે વાપરો છો અને શું શું વાપરો છો। જયશ્રીબેનની પણ કમેન્ટ હતી, બધાનું નામ નથી લેતી। હું કાપડ બતાવું કેવું કાપડ વાપરવાનું હોય। જો આ કોટનનું કાપડ છે વ્હાઈટ, આ થોડું પતલું આવે, આ કોટનનું છે અને આ પન્નું કાપડ છે। જો પન્નું કાપડ આવું હોય, પન્ના કાપડમાં આવી કોર હોય। જો જે આ કોર દેખાય છે જાડી એવી કોર હોય। જો આ થોડું પતલું છે, જો આ કોટનનું છે, આ કોટનનું છે, એ થોડું પતલું છે અને આ પન્નું છે। કાપડ એવું હોવું જોઈએ, આપણે રીંગ ચડાવીએ ત્યારે આમ જરાકે પણ દોરો ખેંચાવો ન જોઈએ। જો આ કોટનનું કાપડ છે પણ આ ફસકાય નહીં, આ પણ સારું જ આવે છે, તમે આ પણ વાપરી શકો। અને આ પન્નું કાપડ છે સેમી કોટન, એ નહીં વાપરવાનું। આમાં જો તમે આંગળી આમ કરો તો પણ ધાગો ખેંચાય। જો આ કાપડ ફસકાઈ જાય, આ કાપડ એવું આવે જો જરાક તમે આમ કરો ને તોય તમારો ત્રાગડો ખેંચાઈ જાય। જો આમાં રીંગ ચડાવી હોય ત્યાં થોડું થોડું ફસકાઈ ગયેલું હોય, એવું ના થવું જોઈએ। જો અહીંયા કેવા ઝરેલા પડી ગયા છે, એવા રીંગ ચડાવો ત્યારે ખેંચાવું ન જોઈએ, એવું કાપડ લેવાનું એવું। ને આ પણ આપણે જો આ રેડ કલરનું છે પણ પન્નું જ કાપડ છે। જો એમાં આવી બોર્ડર છે, આવી બોર્ડર પણ આવે પન્ના કાપડમાં। હાથમાં લ્યો તો આપણે એકદમ જાડું કાપડ, આપણું શર્ટનું કાપડ કેવું હોય એવું જાડું હોવું જોઈએ। આ છે આપણે 5 નંબરની રીંગ અને આ 7 નંબરની, આ બંને રીંગ તમે વાપરી શકો ભરતકામમાં। આવું નાનું કંઈ પેજ બનાવવું હોય, નાની બુટ્ટી, તો તમે આ નાની રીંગ વાપરી શકો। અને આવું કંઈ મોટું ભરતકામ કરવું હોય તો તમે આ મોટી રીંગ વાપરી શકો। આમાં કે નાની રીંગ તમે વાપરો તો તમારે વારાખડીએ બદલાવવી પડે, આ તમારે વારાખડીએ બદલાવવી ના પડે મોટી। 4 પ્રકારના દોરા છે, હું તમને પછી બતાવું। પહેલાં હું તમને સોય બતાવું છું। જો આ 10 નંબરની સોય છે એ હું કાસમાં વાપરું છું અને આ ભરતકામ માટે 7 નંબરની સોય છે। આપણે ગોદરા સીવવા માટેની સોય 10 નંબરની, એ હું કાસમાં વાપરું છું। જો આપણે સોય ભરતકામ કરીને બંને સોય પણ વળી ગઈ છે। આના પછી હું દોરા દેખાડીશ। જો આપણું આ બધું મટીરિયલ છે, જો આ નાની સાઈઝના કાચ છે, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દીથી। જો નાના કાચ છે, મોટા કાચ છે, હજી આ આનાથી મોટી સાઈઝ છે અને ત્રિકોણ છે, ત્રિકોણમાં 2 સાઈઝ છે અને આપણે આ કાજુ કતરી છે અને આ પાન શેપનો છે અને આપણે આ બોબીલથી પણ એક ફૂલ બનાવ્યું છે। જો આપણે આ બધી પેન્સિલ, વ્હાઈટ પેન્સિલ છે, બધું આપણે ડિઝાઇન દોરવા માટે પેન છે અને બંને પેન્સિલ છે અને કટર છે આપણે દોરો કાપવા માટે અને ફૂટપટ્ટી છે। આપણે સીધી આપણે લાઈન કરવી હોય, ચોરસ બોક્સ બનાવવું હોય, તેના માટે આપણે આ બધી મટીરિયલની જરૂર પડે। આ બધું મટીરિયલ જરૂરી છે ભરતકામ કરવા માટે। જો આપણે આ દડી છે, બધી આ આપણે દડી પણ યુઝ કરીએ છીએ, ચીરેલી ઊન કહેવાય આને। જો આવી પતલી આવે, બધા કલર છે આપણી પાસે, આપણે બધા દોરા વિડીયામાં વાપરીએ છીએ બધી વસ્તુમાં। આ બધું મટીરિયલ મેં બતાવ્યું છે, એની લિંક આપણે વિડીયોમાં છે। જો આ બધા કલરના દોરા આવી ગયા, આપણે એક પ્રકારના દોરા થઈ ગયા। પછી આપણે આ પતલી ઊન, જો આનાથી પણ તમે વર્ક કરી શકો। સાડીમાં, બ્લાઉઝમાં આવી આ રીલ આવે। અને આપણે આ એન્કરના દોરા છે, જો બધા કલર છે, આ દોરા પણ તમે વાપરી શકો। તો તમે આવા ફૂલ તમારે બનાવવા હોય શર્ટમાં, ટી શર્ટમાં, તો તમે આવા એન્કરના દોરા વાપરી શકો। અને આવું બાવળિયાવાળું કચ્છી વર્ક કરવું હોય તો તમે ચીરેલી ઊન વાપરી શકો। ચીરેલી ઊનની જો આ દડી તમે વાપરી શકો અથવા આટી પણ આવે છે, એ પણ વાપરી શકો। કચ્છી વર્કમાં જો બાવળિયા વર્ક આવે, ચટુકલા કાચ આવે, તમે અલગ અલગ સાદું ભરત કરો, જો આ સાદું ભરત છે આપણું, એમાં પણ તમે આ દોરા વાપરી શકો। જો આ સાદું ભરત છે, છેલ્લે આપણે આટી બતાવીશું, એ પણ તમે વાપરી શકો આ ચીરેલી ઊનની। જો આ છે આપણા બધા દોરા અને ચીરેલી ઊનની આટી કહેવાય। જો બધા કલર છે, હું જાજા આ દોરા વાપરું છું, આ મારા ફેવરિટ દોરા છે। આ એકદમ આવા આટલા જ આવે બધા, જો આખો મોટો દોરો થાય આખો। તમે આ દોરા એકદમ સરસ લાગે। આપણી ચેનલમાં બધા વિડીયો છે, બધા આ જ દોરાના વિડીયો છે અને હું આ જ દોરા યુઝ કરીશ। જે આપણા બહુ બધા વિડીયો આવવાના છે ચેનલમાં, ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।